રાજકોટમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો મામલે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે। ટ્યુશન ક્લાસીસ ચલાવતી એક મહિલા અને પરણિત પુરુષ વચ્ચેના કૌભાંડ અને અફેરનો આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। 4 સંતાનોના પિતા એવા એક વ્યક્તિએ મીઠાપુરની યુવતી સાથે અનૈતિક સંબંધો બાંધ્યા હોવાનું પીડિત પત્ની દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો છે। પોતાના પતિની કરતૂતોથી કંટાળેલી પીડિત મહિલાએ મીડિયા સામે આવી પોતાની આપવીતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેના પતિ સંતાનો અને તેને છોડીને મીઠાપુરની યુવતી સાથે સંબંધ ધરાવે છે અને આ કારણે તેનો હસતો રમતો પરિવાર તથા માળો વિખરાઈ ગયો છે। તે છેલ્લા કેટલાક વર્ષોથી આ માનસિક ત્રાસથી ચૂપચાપ સહન કરી રહી છે, પરંતુ હવે પાણી માથા ડૂબ થઈ જતા તેણે ન્યાયની ગુહાર લગાવી છે। મહિલાએ સ્પષ્ટપણે માંગ કરી છે કે તેને અને તેના બાળકોને ન્યાય મળવો જોઈએ। દિવસ પહેલા છે તે સીસીટીવી વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા હતા, જેમાં પતિ દ્વારા છે પત્નીને ઢોર માર મારવામાં આવ્યો હતો। તેનો સીસીટીવી છે તે સામે આવ્યા હતા। ત્યારે આપણી સાથે પીડિત જ મહિલા છે તે જોડાયા છે। બેન, શું કહેશો? આ વિડીયો છે સૌપ્રથમ તો ક્યારનો વિડીયો છે અને કેટલા સમય પહેલાનો વિડીયો છે અને શા કારણોસર તમને માર મારવામાં આવ્યો? સર, મને 2 દિવસ પહેલા મારવામાં આવ્યો। એનું કારણ એ કે પૂજા પંડ્યા સાથે એને અફેર છે 4 વર્ષથી। એને વારંવાર વાત કરતા અને એને ફરતા ને બધી રીતે હું પકડું છું તો પુરાવા સહિત। એટલે બસ મારી આ જ પરિસ્થિતિ, મને આ રીતનો ઢોર મારવાનો, મને હેરાનગતિ કરવાની અને મને બે મળીને બ્લેકમેલ કરે છે અને મને શાંતિથી જીવવા નથી દેતા। મારે 4 બાળક છે। મારી 2 બેબીઓને પર્સનલ ટ્યુશન કરાવવા મેં ક્લાસીસ ઘરે રાખી હતી। એનું કારણ કે મને આ જ હેરાન કરે છે કે મેં ટ્યુશન કરાવવા રાખી તો મારા પતિના કોન્ટેક્ટ માંગે એટલે મને આંટી કહેતી, મારા ઘરવાળાને અંકલ કહેતી અને મેં વિશ્વાસ મૂક્યો કે આ દીકરી એકલી છે ને તો કોકની દીકરીને ઘરે મૂકવા જવા માટે આપણી ફરજ બને છે કે આપણી બેબી માટે એ મહેનત કરે છે અને એ મહેનત નથી કરતી કે એને મારા ઘરનો ફાયદો ઉઠાવ્યો કે મારું ઘર બરબાદ કરી નહીં રજી કરી છે। વારંવાર મેં પણ મને સમજાવી ફોસલાવીને ઘરે લઈ જાય। એક દિવસ શાંત બેસે, બીજા દિવસે તો એનો જે હોય ને એ જ હોય। મારો પતિ એમ કહે કે એક દિવસ વાતો કરું, 2 કલાક વાતો કરું તો મારે આનું શું સમજવાનું કે મારે 4 બાળક છે, એની ઘરવાળી છે અને એમ કે તું કેમ મને રોકટોક કરે છે એની સાથે વાત કરવામાં કે એની પાસે જવામાં? એ તો મારું, તું મને રોકે નહીં, તું મને ના નહીં પાડે, મારું મન પડશે ને એમ કરીશ। એટલે મારે આનો ન્યાય જોઈશે। તમે તેમના પરિવાર સમક્ષ ક્યારે આવી વાત છે તે રજૂ કરી છે? તે લોકો દ્વારા શું કહેવામાં આવે છે તમને? એના પરિવાર વાળા એમ જ કહે છે કે આ મારું માનતો નથી તો અમારું સમજતો નથી, એટલે અમે કાંઈ મને ન્યાય દેવડાવે કે આવું કોઈના પરિવારમાં આ છોકરીને ટાંગ લડાવાય નહીં કે 4 બાળકની માં અત્યારે નજરે છે તો મને એનો ન્યાય જોઈએ કે મારા બાળક મૂકીને આ 4 દિવસથી રખડું છું। મારે એક જ માંગ છે કે તમારા મીડિયા પાસે, બધે પાસે કે મને ન્યાય મળવો જોઈએ। તો આ હતા પીડિતા કે જેની ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે જે છે તે મને છેલ્લા 4 વર્ષથી છે તે ઢોર મારવામાં આવ્યું છે, તેમજ એક વ્યક્તિના કારણે છે તે આ સમગ્ર બનાવ છે તે બની રહ્યો છે, તેમજ તેમને 4 સંતાનો છે। ત્યારે હવે માત્ર ને માત્ર તે છે ન્યાયની માંગ છે તે કરી રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ શહેર પોલીસ છે તે આ ઉપર કઈ રીતે પગલાં લે છે તે જોઈ રહી છે। ધનંજય સોનેચા, પ્રદેશ 24।